પીર પેગંબર કામે લાવ્યા ઇલ્મે આજ કા ઠેરાવી કમાય વાળા હંસ ફૂગી ગયા. આ જુગો જુગની એ રીત છે. જેને મળ્યા છે ને મળશે પૂરો જન્મની જેને પ્રીત. નવા ખાતે નહીં ચડે આ જુગો જુગની છે રીત જોને. સંતોએ રમણ કરીએ જ રાખ્યું, કરીએ જ રાખ્યું, કરીએ જ રાખ્યું. ગીતના હતા એને ગોતી લીધા ને લીધા ચરણની માય. એને માર્ગ બતાવી દીધો. હે આયલમય એટલે નક્કી કરાયું કોણ ધારણ કરી રહ્યો છે. જે બ્રહ્માંડને ધારણ કરી રહ્યો એ તારા દેહને ધારણ કરી રહ્યો એ જ્ઞાનની કથની વાળા પુરુષો. મેઘ ધારવા ગીરે ધણીની પૂજા, ગુરુના પગ પૂજતા સબુદ લોક પૂજાય. શિવવંશી શારદા સદગુરુ તણા જસ ગાય. આવો ગુરુનો મહિમા છે. હે એવા ગુરુનું સ્મરણ કરતા એના શરણે શીશ નમાવતા આ પદ હાસલ થાય. માણસો આવવા મળ્યા ગીત ગંગામાં દાદા ઉગમસિંહે નજર કરી મેઘ ધારવાને બોલાવ્યા. હે ભણે આ રૂપાદે કેમ દેખાતા નથી એના હાટુ તો અમે પંથ કર્યો છે. હે રૂપાદે દેખાતા નથી, જાઓ તમે ખુદ દરબાર ગઢમાં જઈ અને આમંત્રણ દઈ આવો. એક શબ્દ બોલ્યો નહીં કે રાહુલ માલાને આ વાત પસંદ નથી એટલે મને બારોબાર રાખ્યો છે. દરબાર ગઢમાં મને જવા દેતા નથી, મને બેનારે મળવા દેતા નથી. સત્સંગ એને પ્રિય નથી. કાંઈ બોલ્યા વગર ગુરુની આજ્ઞા લઈ અને મેઘધારવો બાપાને આજ્ઞા લઈને હે આ સોગમાયાને આમંત્રણ દેવા જાય છે. લઈને આજ્ઞા સાયલા મેઘધારવા બેની સેવા એક દેવા રે. હે લઈને આજ્ઞા સાયલા મેઘધારવા એ બેની સેવા એક દેવા રે. હે ગુરુજી આપણા એ પાટે પધાર્યા ગુરુજી આપણા. એ પાટે પધાર્યા ગુરુજીના દર્શન કરના. ઓહો ગુરુજીના દર્શન કરનારે રાહુલ માલો પૂછે. હવે ઘાટ ઘાટ જેડા શહેર ને આડા કોની વાજે પાર ઉતરનારે. હે નમણ સલામ કેજો ગુરુજીને મારા નમણ સલામ કેજો. હે ગુરુજી નારામ ગુરુજી મિલાવે મિલના. ઓહો ગુરુજી મિલાવે તો મિલના રે રાહુલ માલો પૂછે. લાજ મરજાદ
સોપો ધણી આજે એ ડગમગ તમે ક્યું ડરના રે વાટો જુએ છે વેલા પધારો વાટુ જુએ વેલા પધારો નામ લઈને તરના રાવલ માલો આ રાજપદ મણે એ રૂપા દે રાણી એ કયા માનો લઈને આગના સાયલો મેઘધારો બેની સેવા એક દેવા દરબાર ગઢમાજીને મળ્યા બેન ગુરુદેવ મહારાજ દાદાઓ ગમસી દેવાયત પંડિત ખીમડીઓ કોટવાડ જેવા પુરુષો આપણે આંગણે પધાર્યા છે જમલો રચાણો છે ગીત ગંગા ભેગી થઈ છે રામદેવ પીરના ગુરુ બાવા બાળનાથે પણ ગોદડી નાખીને આસન બારોબાર જમાયું છે કાંતવાસમાં કે આવા પુરુષો જેને સરસ્વતી સહાય થઈ છે એ દિન રાત ભક્તિનો પ્રકાશ કર્યા રાખે છે આ ઉન્મૂન થઈને પુરુષ બેઠો છે માટે બેન મારે આંગણે પધારવા માટેનું આમંત્રણ હું તમને દેવા આવ્યો છું કે બાપા આવ્યા તેદુની મને ખબર છે રાવલ માલો આવીને મને કહી ગયા છે શું વાત કરો છો કે પણ ઉંબરું વટવાનું નથી એવો હુકમ કર્યો છે અવઘાટ ઘાટ ગેડા શહેર આડા કોની વાયદે પાર ઉતરના હું કોની હારે ત્યાં આવું મારો દેહરૂપી શરીર અહીંયા છે મન તો ગુરુના શરણે પહોંચી ગયું છે હે વીરા હું કેમ કરીને આવું ત્યાં તમે કયો છો આટલા વર્ષ સંતનો સમાગમ કર્યો વૈભવ રૂપી સુખ મળ્યું દરબાર જેવા દરબાર સાથે લગ્ન થયા વિહળ રાજ દેશની પટરાણી બન્યા છો તમને મોહ નથી થઈ ગયો ને બેન મેઘધારવું કહે છે કેમ કેમ રાજ મરજાત સોંપી દિયો ધણી આગે ખોટું કરવાનું કાંઈ નથી આ તો સત્ય માર્ગે એક વાર શરીર પડી જ જવાનું છે બેન આ મર્યાદાને તોડી નાખો કે પણ હું કેમ આવું દરબાર હુકમ કરી ગયા છે અને આ જમલાની જાણી એને થઈ ગઈ છે અને હુકમ કર્યો છે હવે ગુરુજી મિલાવે તો મિલના ઈ મિલાવી દેવા જ આવ્યા છે પણ તમે હિંમત કરીને પગ ભરો તો કામ થાય કે પણ હું કેમ આવું હુકમ કરી નાખ્યો છે કે શેનો દરવાજે તાળા મારી દઉં ખુલ્લી સમશેરે પેરા ભરાવું ન જવા દઉં હે તો બેન આપણું કામ અધૂરું રહી એવો કે તમે વાત કરો છો પણ હું તમને શું કહું હે તમે પુરુષ ઉઠીને વાત કરી શકો હું સ્ત્રી જાતિ છું અને રાજાની રાણી માનેતી રાણી છો મારે જોઈ વિચારીને પગલું ભરવું પડે ની જાગૃત થઈ ગયા છે શું કેવા લાગી ગયા રૂપા દે કે નર રે ભમરલા હે
નરાસક જાઓ રે ખોટું રે એ બોલું તો વીરા મારા ખજીના મકાન હેજી પરોળિયા દિશે માને પાયા કા હેજી આટલી એક છોટી વીરાઓ કે માયા કે બીજા રે થાઓ રે મયા કરોડ બાર રે આવી રે એ સકો તો બેની આવો જમાલો છે આજ આજ સારા રે પરોળિયા ને મારા ગુરુ દેશ પારી રે જમાલે એ પધારો બેની રૂપા દેવા રે ચોરી રે કરે છત્રપતિ જાલે રે પકડે એ સાસ એને જૂઠા નાવ જા લે રે બીજા રે થાવર મયા કરો બાર
શકો તો બેની આવો જમલો છે આજ હે આજ હે આજ. હે નર રે ભમરલા નરાક્ષક જાવું, ખોટું બોલું તો મારા ખજીનામાં ખોટ જાય. તમે નરદેહ ધારણ કર્યો છે, તમે સ્વતંત્ર છો, ગમે ત્યાં રખડો જાવ આવ, કોઈ જવાબદારી નથી. હું સ્ત્રી જાતિ છું અને રાજની રાણી છો, અને એને જાણી થઈ ગઈ છે. પુરુષ સ્વતંત્ર છે, સ્ત્રી મર્યાદિત બંધાયેલી છે. માટે હે ખોટું બોલું તો મારા ખજીનામાં ખોટ જાય. મને કોઈ મોહ મમતા થઈ નથી, પણ દરબારને જાણ થઈ ગઈ છે. ચોખવટ કરીને કહી દીધું છે કે ઉમરું વટવાનું નથી. આ જંબલાની જાણ થાતા ખુલી શમશેરે પેરા ભરાય, પરોળિયા પરોળિયા દિશે મને પાઠક. હું કેમ કરીને આવું વાઈ કે મને કીડી કુંજર બનતા આવડતું નથી કે હું ત્યાં પહોંચી જાઉં. જો આ ભક્તિ માર્ગે જેને જેને અટક પડી અને એમાં પાસ થયા ને એના ઇતિહાસ લખાઈ ગયા. થાવું થાય છે, નકર ગોળ્યું એના કામની વાત નથી. મોલાયત લેવી તો રાતે આખી જાગે ને ઉલાળા કાઢે. હો લાઈટ આવેલ ઉલાળા કાઢે. બસ આવી લગ્ન આમાં થઈ જાય એટલે કામ થઈ ગયું. રૂપાંતર ફરી જાવું. ઓલી મોલાયત ની ખબર છે કેટલી ઉપજ આવશે. જો આની જાણ થઈ જાય કે આમાં પણ આવક જોરદાર છે અને કમાઈ કરી લીધા જેવું છે, અહીંનો ધક્કો સફળ થઈ જાય. ઈ જાણ થઈ ગઈ, ઈ આ બધું છોડીને નીકળ્યા છે. માટે ખુલી શમશેરે પેરાત ભરા હે, હું કેમ કરીને આવું વાય કે તારા પરોળિયાને મારા ગુરુ દેશે પાલી એટલે બુદ્ધિ દે. તમે બેન હા પાડી દીયો. બીજ થાવર જમલો રસાણો મળ્યા કરોડ 12. એટલા બધા માણા ભેગા થઈએ ઉપમા આપી. બળી રાજાના સમયમાં 12 કરોડનો જમલો જે રચાણો હતો ને, ઈ મહિલા પુરુષ આંગણે આવ્યા છે. ઈ મહિલા ભેગી 12 કરોડ મહિલા. જો આવી શકો તો જમલો રચાણો છે આજ જો ને. કે પણ હું કેમ નીકળો? ચોરી કરે એને છત્રપતિ જાલે, પકડે સાસ એને જૂઠા શું ચાલે. ચોરી કરવા જવું છે, સિનાળું કરવા નીકળવાનું છે બેન, ભક્તિ માર્ગે જવું છે, ગુરુ ચરણે જવાનું છે. માલદે કરી કરીને કરીશું નાખીએ, મારી નાખે ને તો એકવાર મરવાનું તો છે જ. તો સદગુરુના શરણે જાતા રાવલ માલો કદાચ તરવાઈનો પ્રહાર કરે તો એમાં ખોટું શું હોય? આ વાત એને ગુણ બંધાઈ ગઈ. વાત હાસી છે. હોનાના પિંજરામાં તડપીને મરી જાવું ઈ કરતા ગુરુના શરણે જવા માટે જગત કહે તો ખરા ને કે ભક્તિમાં જાતિને મારી નાખી. હે ભલે વીરા, આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું આવ્યો વગર નહીં રહું ચા કે હવે બરાબર. માટે જમલો રસાણો આજ છો ને. આવો મકમ પુરુષ, આવી લોહ લગ્ની વાળા દાદાશ્રીને કહી દીધું કે હું આમંત્રણ દઈ આવ્યો છો બેનને, આવી જાય છે કે ભલે. ભજન સત્સંગ ચાલુ થઈ ગયો. હે આને અંધારું થવાની વાટ જોયો. રાહુલ માલો આવીને હુકમ છોડવા મળી ગયો. પેરા ઘરેની કે ખુલ્લી થળવાઈ રાખવાની. હું તમને હુકમ દઉં છું, આ બારી નીકળેલ મારી નાખવાનું, મને પૂછવાનું નહીં. અહીં મારી નાખવાની. તાળો મારી અને પોતે બીજા મહેલમાં જઈને સૂઈ ગયો. નિર્દોષપણે તૈયારી કરવા માટે રૂપાદે શું કરવા લાગી ગયા? કોયલા મજીઠ ને
પેરાશીર વાઘા એ મોતીડે થાળ ભરેલા રે હે ઓલા મદીઠ ને પેરાશીર વાઘા મોતીડે થાળ ભરેલા રે હે એક જડિયા એ દૂજા ઉઘડિયા એક જડિયા હે દૂજા ઉઘડિયા ગુરુ વચન પરવાના ઓ ગુરુ વચન પરવાના રે રાહુલ માલો પૂછે આ રાજપદ મળે એ રૂપા દે રાણી એ કયા માનો હે ખોલા મજીઠ ને પેલા શિર વાગા સુંદર તૈયાર થયા. મોટા અવસરમાં જાવો એવો રાજની રાણીને શોભે એવી તૈયાર કરીને હાચા મોતીનો થાળ ભર્યો ગુરુને વધાવવા હાટું. લોહ લગ્ની ખાલી એમલમ લખી નથી નાખ્યો કે પગ પૂજતા સૌદ લોક પૂજે કરે છે જગતમાં કમાય, પણ એ દેશમાં આપણે કોઈ દી ડોકાઈશું કાઢ્યું નથી એટલે ખબર નથી. હાચા મોતીનો થાળ ભરે. હે ગુરુદેવ, હું તો તૈયાર થઈ ગયો છે ને મારે આવું જ છે, પણ આવરણ આડું આ છે. આ તાળા મારી દીધા છે, કેમ ખુલે? એમ બાપાનું ભજન કરતા કરતા જા તાળાને એડા કે પાકલ શાંખ ઉપરથી કેરી પટ દઈને પડી જેમ તાળું ઉગડી ગયો, રાડ પડી ગઈ. એક જડિયા દૂજા ઉઘડિયા ગુરુ વચન છે પડવાના. ગુરુગમ ચાવી જો પ્રાપ્ત થઈ જાય એને એવા ગુરુનું શરણ જેને મળી ગયું એને બીજા અવિદ્યા માયાના તાળા ઉઘડી જાય. ભાઈ મહેનત કરવી ન પડે. માટે ઘણા ચાવી વગરના તાળા ઉઘાડવાની મહેનત કરે છે, ઘાસલેટ નાખે ઠબકારે કે ઉઘડે એમ નથી. ચાવી ગુરુગમ ચાવી પ્રાપ્ત થઈ ગઈ છે. એક પછી એક દરવાજો વટવાની તૈયારી કરતા એમ થયું કે માલો આવશે ને જોહે તો બારી હતી. તકિયા ગોઠવી અને પથારીમાં ગોદડું આમ ઢાંકી દીધું. બાઈમાણા હુતા હોય એવો દેખાવ કર્યો. રૂપાદે સમરે શેષ નારાયણ ને મારી સોડ મેં સુમી રહેના. અરે પણ શેષ નારાયણ ને આવીને હુવરાવી દઈએ, આવી શક્તિશાળી, તોય છતાં હું કામે આ કરતા હતા. શેષ એટલે વિદ્યા અવિદ્યા માયા ગુણાકાર ભાંગાકાર કરતા. ચિતવન હતું કે માલો જાગૃત થઈ જાય ને જાણ થાય તો હું થાય છે. એ બધી ઉપાધિને હેઠી મૂકી દીધી. જેમ થાવું હોય લઈને સાધકા હે આવ્યા. રૂપાદય કીએ છે હાલતા થયા. પરવળિયા હમી નજર કરે તો તરવાયું જાલીને ઉભા છે ને ઝોલા ખાય. રૂપાદેને બળ બંધાઈ ગયો કે હું જ બીતી હતી. આને તો કોઈને જાણમાં પણ નથી હું હાલી જ આવું છું. આવું ગુરુનું રક્ષણ પ્રાપ્ત થઈ ગયું.
હાલતા હાલતા છેલ્લો પરોળિયો હું પ્રહાર કરે છે. આ ઘર આઈ ઓ ઘર જાઈ જાવત તે સુય રે ના હે આ ઘર આઈ ઓ ઘર જાઈ જાવત તુમ સોય રે ના હે તારી લજા પીરે એ રામ દે રાખે તારી લજા એ રામ દે રાખે મારી લજા કોણ રખનાર ઓહો મારી લજા કોણ રખનાર રે રાવલ માલો પૂછે મારા પગના જાંજર આપું હાર એકાવન એ મારો રે એ મારા પગના જાંજર આપો એ હાર એકાવન એ મારો રે એ સવા લાખ ને આપો અંગોઠડે સવા લાખ દે આપો અંગોઠડી ચાંદો રાખ મારો છાનો ઓહો ચાંદો રાખ મારો તું છાનો રે રાવલ માલો પૂછે આ રાજ પદ મળે એ રૂપા દે રાણી એ કયા માનો એ આંધળો પરોળિયો જાગે લે પ્રહાર કર્યો. હે ભાઈ સાહેબ જે ગીરેથી તમે આવ્યા છો ત્યાં પાછા વયા જાઓ. મને હુકમ આપ્યો મારી નાખવાનો. રૂપાદેને આંચકો લાગી ગયો. આટલું કામ પસાર થઈ ગયું. છેવટે આ નીકળ્યું. આ ઘર આવી ઓ ઘર જાવી જાવત તુમ સોઈ રે ના પાસા જઈને હોઈ જાઓ. ભાઈ સાહેબ તમે વયા જાઓ. તમારી લજા પીર રામદે રાખે. તમે ભક્તિમાં જાઓ છો ભગવાન તમારી લજા જરૂર રાખે. મારી લજા કોણ રાખે? હવારે માલદેને ખબર પડે કે તને જાણી છતાં જવા દીધી તો મને મારી નાખે. મારા છોકરા રજડી પડે. માં તમે પાછા વયા જાઓ. હે આવરણ આવ્યું. રૂપાદેને થયું નથી થઈ. હે ભાવ પ્રગટ થયો કે ભાઈ કોઈને ન ખબર પડે. હમણાં દર્શન કરીને પાછી વયા આવું અને તને હું નિયાલ કરી દઉં. હે મારા પગના ઝાંઝર આપો. હાર 51 હરિનો અટાણે જ રોકડું. હવા લાખની એક એક અંગૂઠડી મેં પહેરી છે. આ 10 વીઠે વીઠ્યો હું તને અર્પણ કરી દઉં. મારા પગના ઝાંઝર આપી દઉં પણ મારા છાનો છાંદો રાખ્યો.
આની રાડ પડી ગઈ કે રાજની રાણી ભક્તિ માર્ગે હાલવા માટે એક સામાન્ય હું એનો નોકર અને મારી આજીજી કરે છે, અને આના હાટું આટલું બધું કુરબાન કરે છે, તેથી વિશેષ લાભ નહીં હોવો જોઈએ. તપ કરતા સત્સંગ વધે છે. શાસ્ત્રમાં એનો તોલ લખવામાં આવ્યો છે. બાપા, હજારો વર્ષનું તપ વિશ્વામિત્રનું હારી ગયું. વશિષ્ઠનો જય જયકાર થઈ ગયો. લવ સત્સંગ શુદ્ધ ભાવથી હૃદયને જો ખળભળાવી દે તો આની આંખ ઉઘડી ગઈ. અંધાપો મટી ગયો. આપણે આંધળા છે. હું આ હળિયા કાઢ્યા રાખે ભજનમાં, હળિયા આ ગામ ના આ ગામ ના, એમાં શું થતું હોય છે? એ આંધળા ન ખબર હોય. લે જ્ઞાન રૂપી અંધાપો લાગી ગયો છે ને જાણી ક્યાંથી હોય. જેને ગુરુ પાસે જેને મોતિયા ઉતરાવી લીધા એને ખબર પડે કે એક એક રાત આપણી સફળ થઈ ગઈ. એટલી કલાક આપણા દસ્તાવેજમાં લખાઈ ગયા. નિત્ય કીર્તન નિત્ય ઓત્સવ નિરખવા હે નંદ દુલારા, આ ભૂતળો ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં નાય. નરસિંહ મહેતા કહે છે, હરિના જન મુક્તિ નો માગે માગે જન્મ જન્મ અવતારા, કે તમે અવતાર લઈને પાછા શું કરશો? કે તમારા ગુણાના વાદા જ ગાયે રાખી. એમાં જીવન સપનાયું કપાયું. હે આ કમાણી કરી લીધી. હે આટલું હોનું અટાણે જ આપી દો. છાંદો રાખ મારો છાનો, મને તું જવા દે. આ ગરજ ઢીલો પડી ગયો, પરોળ્યો. નહીં, મારે કઈ એવું જોતું નથી. હે મારે એવી કઈ વસ્તુ જોતી નથી. હે તો હું માગું હવે કે તું હજી ઘટતું હોય તો હજી અર્પણ કરાવી દઈશ, પણ તું મને ગુરુના શરણે જવા દે. હે આપણા ગામમાં હરિજન વાસમાં ભાઈ જમલો રસાણો છે. હે 68 તીર્થનું ધામ હાલીને આવ્યું છે, અને એનો જ્ઞાનના પ્રવાહમાં મારે નાવું છે, માટે તું મને અહીંયા જવા દે. આ એઠી એઠી પ્રસાદીનો હું અધિકારી, પડી પ્રસાદી મને દેનારે. એઠી એઠી પ્રસાદીનો હું અધિકારી, પડી પ્રસાદી મને દેનારે. તારી લજા રે એ રામ દે રાખે, તારી લજા પિરહા. એ રામ દે રાખે મારી લજા તુમ રખના. ઓ મારી લજા તુમ રખના રે. રાहुल માલો રાજપદ મળે. એ રૂપા દે રાણી એ કયા માનો. એ જે જ્ઞાનનો પ્રસાદ લેવા જાઓ છો, જ્ઞાન રૂપી પ્રસાદી હમે દેના. રાજ ઉઠીને વૈભવ છોડીને જો જાતું હોય તો હું તો સામાન્ય માણસ છું. આ સુખનો ત્યાગ કરીને ભક્તિ માર્ગે, માટે ભક્તિની પ્રસાદી હમે દેના. પ્રસન્ન થઈ ગયા રૂપા. દેખ હું વાત કરસ, તમે જટ વયાવો એટલે દરબારને ખબર ન પડે.
તમારી લજા રામદેવ પીર રાખશે, મારી લજા તુમ રખના. એ ઉમે જવા દીધા એવું કોઈને નહીં કહેતા, તમે જાઓ, મારે કાંઈ જોતું નથી. એ કોઈને મકાનમાં પૂરી દીધા, ખપેડા ફાડીને નીકળાને ગુરુ શરણે ગયા ને ઇતિહાસ લખાઈ ગયા. કોઈને થાંભલીએ રાયથી બાંધી દીધા બાબાએ, ભક્તિનો દીકરો થઈ ગયો. એની વાત બસ બાપા, એને સદગુરુ પ્રસન્ન થઈને એના ઘટમાં વાસ કરવો પડે છે, જેને ત્યાગ કરી દીધો છે એના ઇતિહાસ લખાય છે. ભલે વીરા, જરૂર આપણે મળશું ને ભક્તિનું જ્ઞાનનો મહિમા જાણશું, તને જરૂર આ ભવસાગર તરી જવાની પ્રસાદી જરૂર મળે. પૂનમનો ચંદ્ર ખીલો છે, રૂપાદે નામ નહીં પણ ચંદ્ર હારે જેનું શરીરની હરીફાઈ થઈ રહી છે, અને સોના રૂપાની આ થાળીની અંદર સાસા મોતીનો થાળ પડ્યો છે. આવું સ્વરૂપ જોયું. બાવા બાળના તડકપણે બેઠા છે, ની નજરમાં આવું દેખાણું. મારું ભૂત પલિતમાં આપણે કાંઈ એવું માનતા નથી ને આ વળી હું આયલું આવે છે. પણ આ તો નિર્દોષ પુરુષ, અને પ્રહાર કરી લીધો. કોના રે જોરો ને એ કઠડે એ જાય છે, કઠડે જાય છે. આરે નરે એ અંધારે મા જમરાજના કોપરે કરીને એ ટંકણી આવે રે, જારે રંડિયા તું આયા નાય પા રે રે માલાની એ માને તેજ રાણી રે, મારા ગુરુ ના એવા કે એવું ચાલે પૂરા રે ગુરુ મારા એ દિયો ને મને પાલી રે, તમારા રે ચરણમાં એ દાદા હું તો
આમાં જમરાજના એ છોડા મંદિર માળ્યા રે સદાય તમે શ્યામને એવાય કે સાયા માં જમરાજના છોડા તમે માળ્યા રે સદાય તમે શ્યામને વાય કે સાયલા કોણ નરસે એ લોપે મારી આને જારે રૂપા દે તારો એ સાયબો જ બે કોણ નરસે એ લોપે મારી આને જારે રૂપા દે તારો એ સાયબો જ બે ધન્ય છે આવા મહાપુરુષોને એવા સમૃદ્ધ પુરુષોની છાયાને ગ્રહણ કરી લીધી, મોટી કમાઈ કરી લીધી. હે આ કોણ ભાઈ માણા આયલું આવે છે? ખૂબ કરીને ટંકણી આવી ડેણ ડાકણ થાય છે. સમાજ એમ કહે છે મેં તો કોઈ દી એવું ભાળ્યું નથી, પણ જા રંડિયા અહીંયા તારું કાંઈ ન ફાવે. આત્મસિદ્ધ પુરુષને જેને ગુરુનું ચરણ ગ્રહણ કર્યું એને વિદ્યા અવિદ્યા માયા જે જગત કીએ છે લાગતી નથી. ખાસો રંગ જેને છેડ્યો એને કોઈ અસર કરે જ નહીં. ગમે એમ મેલું કરે ને ત્યાં કાઢી ન ફાવે. આ એની નિશાની છે. જા રંડિયા અહીંયા તું નહીં ફાવે. રૂપાદેને આંચકો લાગી ગયો કે દાદા મને ડેણ ડાકણ માને છે, જટ સોખવેટ કરી દો વળી કઈક કરશી. બાપા હું ડેણ ડાકણ નથી મહારાજ, હું તો માલાની માન્યતી રાણી. મારા સદગુરુના વાયકે હું ચાલી પ્રસન્ન થઈ ગયો પુરુષ. આ માજમ રાજ મેઘલી રાજ જામી છે દીકરી અને સ્ત્રી જાતિઓ અને રાજની રાણી અને એકલી વૈભવ છોડી અને ભક્તિ માર્ગે. આ લગ્ની ક્યાંય મળે એમ નથી અને બજારમાં રખડતી નથી. લોહ લગ્ની વાળા પુરુષારે સમાગમ કરી અને કળશિયા ભરી ભરીને રસ જેને પીધો હશે એના ઘટમાં જે લગ્ની એની મેળે જ ઉત્પન્ન થાય છે અને એ લગ્ની જેનું કામ કરી દે છે. માજમ રાતના છોડી મંદિર માળિયા, તમે સદાય શ્યામને વાયકે સાલિયા. જા જા રૂપા દે એવો કોણ નર છે
કે માં એ બાવા બાળનાથી આણીને લોપે, તારો વાળ વાકો ન થાય. તું જા. બાપાને પગે લાગીને નીકળી ગયા. સુખમાં સાંભળે સાહેબી, દુઃખમાં માને બાપ. જઈ સુખ આવી પડે છે તો માવતરની ઠોકર મારીને સુખના ભોગટવામાં વૈભવમાં જ લાગી જાય છે. દુઃખ પડે તે નિમાણો થઈને બેહે છે. હે સત્યને જાણતો નથી, માટે ભક્તિ કરી લે. હા, બહુ સાગરની માય જો ને બધાય કર્મનું ક્ષેત્ર ધર્મ ક્ષેત્ર સમજી અને આ જ્ઞાનને પાલન કરી લે. હે મકમ બનાવી દીધા. બાપાનો આશીર્વાદ લે, તારો વાળ વાંકો ન થાય. પછી ક્યાં છે હેડો કોણ નરસે, લોપે મારી આણ છો ને જા. ગીત ગંગા બેઠી છે, દાદાઓ ગમસી દેવાય તો પંડિત કિમડીઓ કોટવાળા ઉચાસને બેઠા છે. અને રાજ આવ્યો, બધાની નજર પડી ગઈ. કૃપાદેબેન આવી ગયા. 16 શણગાર સજા છે. જેવા નામ એવા જ ગુણ જેના ઘટમાં પીરા છે. બાપાને તિલક કરીને હાચા મોતીએ વધાવા લાગી ગયા. જાજી રે જોગતીએ જમલે પધાર્યા, અજર રાખ્યા એ ઈમાના. હે જમલે પધાર્યા, અજર રાખ્યા એ ઈમાના રે. એ સોનયો લઈને પાટે મેલો સોનયો લઈએ. ઓહો પાટે મેલો મોતીડે અલખ વધાવ્યા. ઓહો મોતીડે અલખ વધાવ્યા રે. રાવલ માલો રાજ પદમણે એ રૂપા દે રાણી એ કયા માનો. એ જાજી જુગતીએ જમલે પધાર્યા. ભક્તિ જાણી ભાઈની જુગતી ન જાણી તો હેરાન થવું પડે. આ ગુરુની કળાને જાણીને એની ઓળખાણ કરાવી, જગતના આપવા ધામો જોયા વગર આ કામ કરી લેવું. જગત બોલે એને બોલવા દઈએ. એને ખબર જ નથી, એને સત્સંગની જાણ જ નથી, સંત પુરુષની ખબર જ નથી. ત્યાંને હું ખજાનો મળ્યો છે જાણ નથી, એટલે એનો અફસોસ ક્યાં કરવો. જાજી જુગતીએ જમલે પધાર્યા, અજર રાખ્યા ઈમાન. ઈમાન રહી ગયું. હે ગુરુને શરણે શીશ નમાવીને હાચા મોતી અલખને વધાયો. હે આવું જીવનમાં કઈ બન્યું છે? જાય દેશમાં અને એ જ્ઞાનને તું ધારણ કરી લે. આપણે દુખણાને મળ્યા તો વેવાય વેલાને મળ્યા આવીશું. દુખણા તો ભાઈની બેનની ગીરે ભાઈ આવે તો કદાચ ઈ લઈએ બેન, પણ સંતના દુખણા આ રીતે જેને લીધા અને એને રીઝવવાનું સાધન જેને પ્રાપ્ત કરી લીધું. આમ સેવન કરીને ગીત ગંગામાં બૈરાઓ સાથે રૂપાદે બેહી ગયા. રાજની રાણી આ જ્ઞાનને ગ્રહણ કરવા માટે.
હનુમાને થી રાણી સંદરાવળી અંધારો પસેડો એટલે કારો દાબળી ઓઢીને નિરીક્ષણ કરી રહી છે. આ ગમે એમ રાહુલ માલો કરે ને જવાની જ છે, ગમે એમ કરે. અને આજ જાય એટલે હે રાહુલ માલાને માનેતી હનુમાનેતી નું જ્ઞાન કરાવી દો. ઠેઠ સુધી નિરીક્ષણ કરી લીધું. સભામાં બેહી ગયા સી જાણી લીધું. અને અહમને અભિમાનને ધારણ કરી સંદરાવળીએ પોતાનું સ્થાન જમાવા હાટું રાવલ માલો જે બંગલામાં હતો તેના અહીં પગથિયા મળી ચડવા. સતીરૂપા દે પાટે પધાર્યા સંદરાવળીએ પહેસાયના રે સતીરૂપા દે પાટે પધાર્યા સંદરાવળીએ પહેસાયના રે રાજ જગાડું ને રમતો સલાવો રાજ જગાડીને રમતો સલાવો ફિર બિઠાવો થાણા ઓહો ફિર મિઠાવો થાણા રે રાહુલ માલો મુસ્કાતી મુસ્કાતી સડી મોલા પે એ જાગો ને માલા એ દીવાના રે હા મુસ્કાતી મુસ્કાતી સડી મોલા પે એ જાગો ને માલા એ દીવાના રે રૂપા દે ગઈ છે એ ભામિયા ઘીરે રૂપા દે ગયે હે ભામિયા ઘીરે એડા એડા રાજ કમાણા ઓહો એડા એડા રાજ કમાણા રે રાહુલ માલો રાણી તમે જૂઠ મત બોલો પૂરા દોષ નહીં દેના રે રૂપા દે સુતી છે રાજભવનમાં રૂપા દે સુતે રાજભવનમાં દીવા બળે મંદિર જોતે ઓહો દીવા બળે મંદિર જોતી રે રાહુલ માલો આ રાજ પદ મળે એ રૂપા દે રાણી એ કયા માનો
સતી રૂપાદે પાટે પધાર્યા, સંદરાવળીએ પહેસાણ્યા. એટલે અણસમજમાં પાટનો ભેદ એવો કર્યો કે ઘરમાં પાટ પૂરે ને કમાડ બંધ કરીને કાંઈ એવું કાંઈ કર્મ કરે એવું નહીં હો ભાઈ. ભક્તિનો પાઠ મંડાણો, સતવચનનો કળશ થપાણો, આત્મ જ્યોતિની સુખકારી કરાવે છે. ખાલી દીવે પીગી લાગી લેવું એમ નહીં. આ તો સડેશોક મેદાનની વાત છે, પણ મર્મને નહીં જાણતા એવા પાઠ પૂરવા મળી ગયા માણા, ચોખવટ નહીં થતા. સંદરાવળી હરખમાં આવી ગઈ. પાસી માનેતી બની જાઓ, રાજ જગાડું ને રમતો સલાવું, માલાને જગાડીને જાણ કરાવી દઉં. મળી કરતી કરતી દાદરો ચડવા મળી ગઈ. જાગો ને માલા હે દીવાના, કેમ જગાડ્યો મને? આ તમારી માનેતી રાણી હરિજન વાસમાં જેને ઢેઢવાડે બેઠી છે. શું વાત કરસ તો કે આ પણ જઈ ન શકે, તાળા માર્યા છે. ખુલ્લી સમસેરે પેરો માણસ ભરી રહ્યા છે ને કઈ રીતે જઈ શકે? એ કાંઈ ખબર નથી, પણ ગઈ છે એ વાત સાચી છે. રાવલ માલા ઉભા થઈ રૂપાદેના મહેલ નામી નજર કરી તો અંજવાળું વાર્યું કે જૂઠા રાણી જૂઠા મત બોલો, ખોટું બોલો છો. દીવા બળે મંદિર જ્યોતિ, દીવો જળહળી રહ્યો છે. રૂપાદે સૂતી છે રંગ મહેલમાં, એ જઈ શકે નહીં. એને એમથી ઊભો નહીં થાય, અને જાણે નજરે નહીં જોવે તો ત્યાં માનસીએ જ નહીં. માટે તમે જઈને પાછા સોઈ જાવ, આવી ઈર્ષા કરો માં. રૂપાદે જઈ જ ન શકે. મેં મારા હાથથી તાળો માર્યો છે. જૂઠું બોલું તો મને રાજ દોહાય, હે મને રામ દોહાય. દરબાર હું ખોટું બોલું તો જેને તમે સતીને હે માં કયો છો ને એની હોડ તાણીને જુઓ એટલે ખબર પડે. હું હમ ખાવ છું, તમે હાલો. રાવલ માલાને ધરાહાર જાગૃત કરી અને નીચે લઈ આવી. તું સમજતી નથી, તે તારી નીંદર બગાડીને મારી હોત બગાડી. રૂપાદે જઈ શકે નહીં. માણસોને પૂછ્યું કે કોઈ અહીંયા નીકળું તો તમારા બાઈ સાહેબ કે કોઈ નીકળે નથી બાપુ. એટલે જોજી આ તને ભ્રમ થઈ ગયો હશે કે નહીં, તમે હાલો. તાળો ઉઘડાયું અને પથારીમાં તકિયાને ગોઠવી દીધી. માણસ જેવું સૂતું દેખાણ. જો હોતી છે ને, હવે એની નીંદર મગાડી નાખ્યું કે નહીં. તમે ગોદડું તાણીને જોઈ લ્યો, કઈ મને નિરાશ થાય. હજી તને ભરોસો આવતો નથી ક્યાં નહીં. તમારા હાથથી જ એનું ગોદડું તાણો. હાથ દઈને ખોલા જલીસા, સામા વાસુ કે બબકાણા રે. હાથ દઈને ખોલા જલીસા, એ સામા વાસુ કી બબકાણા રે. હે રૂપાદે ગઈ છે એ ધારવા ગીરે. રૂપાદે ગઈ એ ધારવા ગીરે.
ભરાયા ઓહો રાહુલ રોષ ભરાયા રે રાહુલ માલો આ તો રાજપદ મળે એ રૂપા દે રાણી કયા માનો એ હાથ દઈને ખોલ્યા જલીસા સામા વાસુકી ભબકાણા પથારીમાંથી નહીં માલદેની કાયામાંથી ફૂફાડા ક્રોધ કરવા મળી ગયો લાલ સોળ થઈ ગયો આને મારે કેટલી સમજાવવી આવું સુખ સગવડતા ઈશ્વરે આપ્યું છે રાજની રાણી બનાવી છે વૈભવ છોડીને ઢેઢવાડે આટલો બધો બંદોબસ્ત રાખવા છતાં નીકળી કેમ ગઈ હે રાહુલ રોષે ભરાણો મારી નાખો હે આટલું બધો બંદોબસ્ત કરવા છતાં ઢેઢવાડે ગઈ આને મારે શું કહેવું કાલ હગા કુટુંબમાં ખબર પડે કે આની રાણી તો ઢેઢવાડે સત્સંગમાં જાય મારી આબરૂ આનો જોઈએ માણસોને પૂછવા છતાં કોઈ એમ ન કીધું કે બાઈ સાહેબ ને અહીંયા જોયા હતા ત્યાં કઈ રીતે નીકળી ગઈ હું એને કીડી કુંજર બનતા આવડતું હશે બહુ જ મૂંઝવણ વધી ગઈ અને આને નિહાઠા ઠાઠે ઠાઠા પડવા મળી ગયા હવે બરાબર વળી આ પાવર પાસો ઉતરી ન જાય ને મળી આટા સડાવાઓ ટૂલ બોક્સ થયેલું ને સોહાની ને આઠાની ને શિયારાની પાના મળી મારવા કે ઢીલો ન પડવો જોઈએ આજ કામ થઈ જ જવું જોઈએ એટલે કાયમ માટે હું માનેતી બની જાઉં રૂપાદીનો નાશ કરાવું અને શબ્દનો પ્રહાર કરવા લાગી ગઈ રાજા તોરી રાણી એ નફટને નકરાવા રે ભગતા રે બેડી ગઈ એ આજ પામ્યા હે જી હે રજ પોતાણી એ રાજ હુંદી રાણી રે મેરે જગાયો તને એ રાહોલ માલા કંચન કેરા થા એ કંચન કેરી કામિયા રે કામ રે કરંતી આગે એ ગોલિયા ને બાનિયા હે જી હે જી
હાથમાં ખડ કરે એ હાથમાં ઢાલ રે ક્રોધ રે કરીને સાયલા રાહોલ માલા છેડો કોણ નરસે એ લોપે મારી આને ઉગે નહીં અવની માં આજ ભાણ હે રાજા આ તારી રાણી તો તું જો જેના માન સન્માનનો કોઈ પાર નહીં આસક્ત બની ગયા હતા ઠેઠવાડે જઈને બેઠી હું રજપૂતાણી હાચી મેં જગાડ્યો તને રાહોલ માલા નકર હવારે એમનેમ થઈ જાત ખબર પડત નહીં મેં જગાડ્યો હે કંસન કેરી કામ્યા ને કંસન કેરા થાળ એના હાટો થાળીઓ વાટકા સ્પેશિયલ બનાવડાવ્યા આગે રાખતા ગોલીઓ ને બાનિયા એક બાનીની જરૂર હોય ચાર બાનીઓ ભક્તો ભેગી ગઈ છે આજ પામ્યા છો ને આ તો આને ધુઆ ફુઆ થઈ ગયો હાથમાં ખડક અને હાથમાં ઢાલ લીધી તરવાર તાણી લીધી સૈનિક પાસેથી મારી નાખું હેડો કોણ નરસે ઉગે નહીં અવનીમાં ભાણા જો ને આ સૂર્ય ઉદય નો થવા દો રૂપાદે નહીં જ તો અહીંયાને નિરાશ થઈ ક્રોધ કરીને આયલો રાહોલ માલા જો ને રફ રફ હાલવા મળી ગયો હે આ લક્ષને સાધન કરવા હાટું 2-5 માણસો સાથે છે માણેક ચોક આવતા ન્યા સુધી આ પુરુષોનો કરંટ ધક્કો લાગવા મળી ગયો ઉભો રહી ગયો કેમ બાપુ જી તો ઠીક રૂપાદે હજી છોકરું કહેવાય તાળા મારી દીધેલા પેરા ભરવો છો છતાંય નીકળી ગઈ તો એના ગુરુ કહેવાય છે ન્યા આપણે જઈને કંઈક બનાવી દઈએ તો એવો ભય ઉત્પન્ન થયો અને ન્યા જાતા આપણે ધર્મનું ખંડન કદાચ કરી તો આપણે નાસ્તિકમાં ખપી એટલે આપણે તો રૂપાદેથી કામ છે ને આ ચોકમાં ઉભા રહી માણેક ચોક એટલે દરબારગઢમાં જવું હોય ગમે માર્ગેથી માણા આવે પણ માણેક ચોકમાં આવવું જ પડે આવો ચોકમાં ઉભો રહ્યો પણ બાઈ સાહેબ ખોટું બોલશે તો કે હું ત્યાં ગઈ નહોતી માણસો કહે છે એ વાત તારી સાચી તમે જઈને ખાતરી કરી આવો ત્યાં જ બેઠી છે એની ખાતરી કરી આવો અને કોઈ પ્રમાણ લેતા આવો માણસોને રવાના કર્યા ગતગંગા ઉન્મૂન બેઠી છે સત્સંગની ધારા હાલી રહી છે રાજના માણસો પસારો કરવા લાગી ગયા બધાની દ્રષ્ટિ ગોચર થવા લાગી ગઈ શું નિશાની પ્રાપ્ત કરવી નજર કરી બૈરાઓમાં બેઠા છે રૂપાદે કઈ હસતા રિયજની રાણી અહીં રાજની રાણી બેઠી છે કે બેઠા તો છે પણ માલાએ કીધું ખાતરી કરવી રાજા રાહોલે મોકલા માણસો હે પાણી પકડ વસ કરના પાટે બેસીને ચોરી મોજડી એક મોજડી લઈ લીધી રાજની રાણીને એક જ મોજડી લઈને પાછા આવી અને દરબારને આ સાક્ષી પણ બતાવ્યું કે આ એની સાક્ષી
અને અહીંયા બેઠા છે કે બસ આ ખાતરી થઈ ગઈ, બગલમાં દબાવી ઉભો રહ્યો. રાજના માણાનું હલન ચલન થતા રૂપાદીની દ્રષ્ટિ ગોચર બની કે જરીર દરબારને ખબર પડી ગઈ શું અહીંયા આવી ગઈ, નકર આ આવે નહીં. અને તરત જ ચહેરાનો કલર ફરવા લાગી ગયો. દાદા ઉગમસિંહની નજર પડતા શું પ્રહાર કર્યો? કાપડી શ્વાસે કાપડી ઉસવાસે નથી રે રૂપા દે તને ભજનમાં ભરોસો રે. કાપડી શ્વાસે કાપડી ઉસવાસે નહીં રે રૂપા દે તને એ ભજનમાં ભરોસો રે. નથી પડી શ્વાસે નથી પડી ઉસવાસે વાયુ રે પોસી એ દાદા મારી વાસે. વાયુ રે પોસી એ દાદા મારી વાસે. કેમ બટા ઊંડા ઊંડા નિહાપા નાખો છો? તમારું ચિત્ત ચોરાવા લાગી ગયું છે એવું મને દેખાય છે. કાં પડી શ્વાસે ને કાં પડી ઉશ્વાસે. નથી રૂપા દે તને આ ભજનમાં ભરોસો જો ને. ઉભા થઈ ગયા બાપા, એવું કઈ છે નહીં. નથી પડી શ્વાસે નથી પડી ઉશ્વાસે, પણ વાયુ પોસી ગઈ છે મારી વાયસે. દરબાર કઢમાં ખબર પડી ગઈ માણસો આવી ગયા છે બાપા. અહીંયા આવીને રાજા દેહ છે, કાંઈ ધમાલ કરે ને તમારું અપમાન કરતે એ કરતા હું હોઈ જાઉં, મારું જે થવાનું એ ભલે થાય. હે આવું પરિયાણ થયું. તરત આજ્ઞા માગવા મળી ગયા. હું ઘરે હોઈ જાઉં બાપા. હાથ જોડીને ઉભા પદામણી શીખ માગે ઘરની. હાથ જોડીને ઉભા પદામણી શીખ માગે એ ઘરની. પાર પુગસ્યો તો એ પાયે પડસ્યો, પાર પુગસ્યો તો એ પાયે પડસ્યો નહીતર કરજો યાદે.
હાથ જોડીને ઉભા પદમણી શીખ માગે કાંઈ ઘરની મને જવા દિયો. ભલે બટા ખુશીથી જાઓ. મહારાજ જો પાર પૂગી જાઓ તો પાયે પડસ્યું પાછા તમારે શરણે આવશ્યું. નકર આવો જમલા રસાઈને ત્યાં બાળકીને યાદ કરજો. સૈડો પડી ગયો સંતોને કે ભક્તિ માર્ગે હાલતા અમારી એક દીકરી કુરબાન થઈ ગઈ. હે સચોટ કહી દીધો, નકર કરજો અમારી યાદી. બાપાના શરણે શીશ નમાવી પોતાની મોજડી ઉતારીથી ત્યાં આવતા એક જ મોજડી નીકળી. મળ્યા ગોતવા મળી નહીં. બીજા માણસોએ પણ તપાસ કરી, જડી જ નહીં. રાજની રાણીની મોજડી કઈ અસ્તી રહી? હે રૂપા દે કે નક્કી એ લોકો જ લઈ ગયા. દાદાઓ ગમસી કે શું થયો? કે બાપા એક મોજડી લઈ ગયા છે સાક્ષી હાટો, અને એક રાખી છે. હે થઈ દાદાઓ ગમસી કે હવે એમ ન જવાય. હું તારી દઉં એમ ન કીધો. ગીત ગંગાને કીધું અલખનો આરાધ કરો. રૂપાદેની માલતી રૂપાદેની મોજડી માલો લઈ ગયો છે એ પાછી આવી જાય. નકર હવે આપણા ધર્મની લાજ જાય. એક મનથી તમે આરાધ કરો. બધાએ આંખું વીચી. સદગુરુએ શબ્દ સુણાવ્યો તે એકાગ્ર બન્યા. ગંગાએ અલખયા રાજો આરાધે મોજડે ઉતારે રે. હે આગત ગંગાએ અલખયા રાજો આરાધે મોજડે ઉતારે રે. મોજડી ને સાયલા રૂપા દે પેરે મોજડે. સાયલા રૂપા દે ધણીનું સ્મરણ કરતા. ઓહો ધણીનું સ્મરણ કરતા રે રાવલ માલો. ખોલ કે ઝાંઝર પગ પર લે આવો એ દેવ મયા મત ડરના રે. એ બોલ કે ઝાંઝર પગ પર લે આવો એ દેવ મયા મત ડરના રે. એ તને વળામણા અજમલ નો રામ દે તને વળામણા. હે અજમલ નો રામ દે છડી સાંગ સમસલના રે રાવલ માલો. સડી સાંગ તુમ ચલના રે રાવલ માલો. આ રાજ પદમણે આ
હવે કયા માનો એ ગત ગંગાએ અલખારા દ્વારાધે મોજડી ઉતારી, દબાવીને ઉભો તો ને નીકળી ગઈ, અને બાંબલાઈનો ગઠોડો થઈ ગયો તોય ખબર ન પડી. તઈ આવા સંત લ્યો બટા પહેરી લ્યો, તોય ભ્રમ થયો. જીવની હે જુગતી તો તમે જો, રૂપાદેને તોય ભ્રમ થયો. હોજડી પહેરી લીધી, પ્રમાણ નજરે દેખાણું તો ઓસરીની કોર ઉપર બેઠા બેઠા ઝાંઝર અધર ચડાવવા મળી ગયા. દાદા ઉગમસિંહની નજર ગઈ. કેમ બટા? કે બાપા ઝાંઝરિયું ખખડે ને સાનમની વહી જાવ. તને ભરોસો નથી? મોજડી આવી ગઈ ને હજી ઝાંઝરીની બીક લાગે છે? ખોલ કે ઝાંઝર પગ પર લઈ આવો, અતિન્યન્ય રહેવા દો. હવે દેવ મળ્યા મત ડરના. સદગુરુ દેવ તમને મળ્યા છે બટા. તને વળાવે દાદા રામદેવજી, તારી હેરે આવે છે. સડી સાંગ તુમ ચલના. ગુરુએ સહી કરી દીધી. તને ભગવાન વળાવવા આવે છે. નિર્ભય બની જા. એ આ લક્ષ્યને સાધન કરે છે. ડગલે ને પગલે મન મોડું પડે. ઝાંઝરીઓ ખોલીને અતિન્યા રહેવા દીધી. ગૌરી ફોજે ઘંટ બજાયો. સદગુરુ દેવની જય બોલાવીને બેનને વિદાય આપી. જાઓ તમે. દાદા રામદેવજી તમને વળાવવા આવે છે. આ ભરોસો ફિટ કરી દીધો. સોનૈયો હાથમાં છે અને સદગુરુની જેના ઉપર કૃપા વરસી ગઈ છે. હે રૂમઝુમ કરતા હેલા આવે છે. જેમ જેમ નજીક આવતા રાહુલ માલાનો ક્રોધ વધતો જ ગયો છે. હે તરતર માણેક ચોકમાં રૂંધાણા ચોને ઉભા રહ્યો. રાહુલ માલો પૂછે, હે ઉનકા ઉત્તર દેના, રેન ધારીજીના પાવર વર્ષે, વરણ વિના ક્यों રહેના. કોઈ દાસ દાસી હાજર હારે નથી, તું એકલી ક્યાં ગઈ હતી? હે કહે રાહુલ માલો, સુનો રૂપા દે ઉનકા ઉત્તર દેના. અને ગુરુએ બોલાયું, ઈ જ જવાબ આપ્યો. હું ગઈ તી આપ કારણીએ બાગ મેં ફૂલ લાના. રાજવાળાની રીતુ છે આપણે, આજ મારે ને કાલ તમારે. હું તમારા હાટું ફૂલ વીણવા ગઈ હતી. આપણા રાજની રીત છે, આણું વાળીને આવ્યા પછી એકવાર હે બાપુ સાહેબ હાટું ફૂલ વીણવા જવા આપણે એમ બધા કીએ છે. હું વીણવા ગઈ હતી. હાવ ખોટી. મારવાડમાં ઢોલને ઢમકે પાણી મળતું નથી ને તું બાગ બગીચાની વાત કરસ. કેને સમજાવસ? હે ઢોલને ઢમકે એટલે ઢોલીને કુવામાં ઉતારે. કો ભરાય છે દાંડી મારે એટલે ખબર પડે કે ભરાઈ ગયો. એટલા ઊંડા. અને તું બાગ બગીચાની વાત કરસ. જુઠ્ઠા રાણીને નક્કી કરાવી દીધું. મારા દેશમાં ઢોલને ઢમકે પાણી મળતું નથી ને બાગ બગીચામાં મને સમજ્યા છો. તું રજપૂતાની દીકરી જ નથી. જા નજર કરી તો મોજડી હામી નજર કરતા બે પગમાં રાડ પડી ગઈ. અહીંયા જો તો બાંબલા. ઓહો, તરત નિશ્ચય નક્કી કરી લીધો. આ કામણગારા તો છે જેમાં કઈ પાસે ફેર નહીં. નકર આ નીકળી શકે જ નહીં. હે
રાજા રાહોલે રોયકા મારગડા માણેક ચોક એ રૂંધાણા રે હે રાજા રાહોલે રોયકા મારગડા માણેક ચોક રૂંધાણા રે હે રૂપા દે સમરે અલખ ધણીને રૂપા દે સમરે એ મારું સત રાખો ને સલુણા રે રાહુલ માલો ઓહો મારું સત રાખો ને સલુણા રે રાહુલ માલો રાજ પદમણે એ રૂપા દે રાણી એ કયા માનો હે પાણી પકડ વસ કરના હે આ મોજડી થી એનું પકડ કરી લો પણ બે દેખાણી ક્રોધે ભરાઈ ગયો લાલ ચોળ થઈ ગયો અને કે અમે ભક્તિ કરી છે સંતને સેવીને જૂઠું બોલો છો હા ખાતરી કરવા માટે જ આ સમય મોજડી નો નીકળી બે પગમાં ધારણ નીકળી પાણી પકડ વસ કરના રૂપા દે સમરે છે સદગુરુ સાહેબ ને હવે સત રાખો સલવણા મનરૂપી માલદે માનતો નથી સુરતા એકાગ્ર એટલે નથી થતી હવે પાણી પકડ વસ કરના નવિન્દ્રનું મૂળ દબાવી અને સર્વ આસનાનો સહી કરવા માટે ગુરુએ આસનને યોગ બતાવ્યો છે મનરૂપી માલદેને મનાવા હતું એટલે સમરે છે પછી સમરણ કરી આપણે નાઈ ધોઈને સમરણ કરવા બેહી ટાબક ટીલા કરીને સમરણ કરવા પણ માળા એકાગ્ર બનતી નથી નું કારણ મનરૂપી માલદે માયનો નથી જોઈ માની જાય તો માળા એકાગ્ર બની જાય બે મોજડિયું જોતા ધિકાર દેવા લાગી ગયા દરબાર દીક તારી જનને એ દીક તારા તાજને રાજ હુંદી રાણી ઓજી હે દીક તારી જનને દીક તારા તાજને રજપૂતાણી રાજ હુંદી રાણી તારલો મો
મોત છે એ મારલે હાથે નહીં રે રજપૂતાણી આ રાજ ઊંધી રાણી ધિકાર છે તારા માત પિતાને ધિકાર દેવા લાગી ગયા દરબાર આ રજપૂતની દીકરાના કોઈ લક્ષણ છે ઢેઢવાડે જાવું આ જગતનું સર્વ સુખ મળ્યું છે માં આવું જોબન મળ્યું છે ત્યાંથી તને શું લાભ થવાનો છે તું રાજને યોગ્ય નથી દિક તારી જનની દિક તારો તાત નહીં રજપૂતાણી રાજ ઊંધી જાય તું રજપૂત છો જ નહીં તારલું મોત છે મારલે આથી આજ નો રેવા દો એમ કરીને મ્યાન ઉપર હાથ નાખ્યો તરવાર બારી કાઢી અને ઘા કરવા ગયા રાહુલ માલો અને શું બનવા લાગ્યું રાજા રાહુલે રોયકા મારા ગડા માણેક ચોક રૂંધાણા રે રાજા રાહુલે રોયકા મારા ગડા માણેક ચોક રૂંધાણા રે રૂપા દે સમરે સોહમ સ્વામી ને રૂપા દે સમરે સોહમ સ્વામી ને ફૂલડે શાહ બુબરાણી ઓહો ફૂલડે શાહ બુબરાણી રે રાહુલ માલો રાજ પદમણે એ રૂપા દે રાણી એ કયા માનો એ ઘા કરવા ગયા તો ડાળ પાન ફળ ને ફૂલવો નીર ગંગા જળ ભર્યો આવું સરોવર માલાને દેખાણું અને ઈ સરોવરમાં બે જ વાત આવે જિંદગીમાં કોઈ દી બગીચો જોયો એનો નહોતો એવું સ્વરૂપ દર્શાવ્યું સદગુરુએ અને એમાં રૂપાદે ને માલદે બે જ ઘા કરવા ગયા ખાંડું પડી ગયું ફૂલડે સાબુ પરાણી પરિવર્તન હૃદયનું કરી નાખ્યો હે લક્ષ્યને સાધન થઈ ગયો દરબાર જે ધિકાર દેતા હતા તિરસ્કાર કરતા હતા એના વાણીની અંદર વિવેક આવી ગયો અને કેવા મળી ગયા બહુ તલવારનો ઘા કરી રૂપાદેને શું કેવા લાગી ગયા ધન તારી જનને એ
એ ધન તારા તાતને ખરી રે રજપૂતાણી રાજ હુંદી રાણી તારે જનને એ ધન તારા તાતને ખરી રે રજપૂતાણી રાજ હુંદી રાણી મારગડે એ સતી તમે ગયા કે રે મારગડો અમને બતાવો મારગડે એ સતી તમે ગયા તા એ રે મારગડો અમને બતાવો ધન્ય તમારી જનની ધન્ય તાત એ ખરી રજપૂતાણી આ રાજ હુંદી રાણી આ સુરવીરતા તમારી હાચી ગમે એવા સંકટને છોડી સહન કરી અને સત્યનો પ્રકાશ કર્યો ઈ સુરવીર છે. કાયર ભાગી જાય કાયર ભાગી જાય છે, ભક્તિ મૂકી દે છે. એને માન સન્માન સુખ સંપત્તિ જોઈ છે, એનાથી ભક્તિ થાય નહીં. જે છૂટતું જાય માન સન્માન એ જગતની માલ મિલકત એનો મોહ જાવદી ઘટમાં પડ્યો છે ભાવદી આ પ્રકાશ ન થઈ શકે. માટે હે સતી જે માર્ગે તમે ગયા તા એ માર્ગ મને બતાવો. તઈ કીધું ગોહો દરબાર એવી ભાવના હોય ને એ લગ્ની જો ઉત્પન્ન થઈ તો પાદરમાં આવ્યા છે. જાતિ બાતિનો ભેદ મટી ગયો હોય ને ભ્રમણા ટળે તો શરણે થાવ તો ભક્તિના દાન દે એવા પુરુષો આવ્યા છે. દર્શનથી દોષ મટી જાય એવા પુરુષો આપણા ગામમાં પધાર્યા છે. જો મન મકમ હોય ને રાજન તો કામ થાય એવું છે. એ માર્ગ આગો જરાય નથી કે છે. એ લક્ષને સાધન કરાવી દીધું. આ ભક્તિ પદ છે લ્યો. તમને એમ થાય અટાણે પણ આવા સંત થોડા હોય. આ તો 700 વર્ષ પહેલાની વાત કરે છે. અટાણે આવા સંત હોય નહીં. નાના કાલ હવારે ઉગારામ બાંદરામાં અને ટેશણમાં આવડીમાં પ્રોગ્રામ હો અને આમ જ બન્યું. પણ એ પાનું ઉઘાડીને આપણને કોઈએ કીધું નથી. બાપાને તમે બચપણમાં જોયેલા, પણ આ પ્રહાર એને કર્યો.